બ્રિજમાં આગળ વાત કરીએ તો મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં જનાક્રોશ રેલી યોજાઈ હતી। ચાવડાએ જમિતપુરા ડમ્પિંગ સાઇટનું નિરીક્ષણ કરી અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે દાવો કર્યો છે કે ડમ્પિંગ સાઇટમાંથી તંત્ર દર મહિને હપ્તા ઉઘરાવે છે। અહીં ગેરકાયદે રીતે કેમિકલ કચરો ઠાલવતાની આસપાસ જમીન અને હવા પણ પ્રદૂષિત થઈ રહી હોવાનો પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। ખેતરમાં બોર જોઈ શકો છો કે લાલ પાણી આવે છે। આ વિસ્તારના લોકો માટે પીવાના પાણીનો પણ આ જ સોર્સ છે। ખેતી માટે પણ આ જ પાણી ઉપયોગ કરવું પડે છે। વારંવાર રજૂઆત કરે છે પણ કેટલાક ભાજપના નેતાઓના આ ડમ્પિંગ સાઇટમાં ભાગીદારી છે। એમના ધંધા ચાલે છે। સરકારમાં દર મહિનેનો હપ્તો પહોંચે છે। એટલા માટે ખેડૂતો મરવા દેવાના, જમીન બરબાદ થવા દેવાની, પાણી બરબાદ થવા દેવાનું, લોકોને રોગચાળાના હવાલે કરવાના, પણ ડમ્પિંગ સાઇટ બંધ નહીં થાય એવી સ્થિતિ છે। ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ લોકોના અવાજને, ફરિયાદને, આક્રોશને બુલંદ કરીશું। ગત લોકસભાની ચૂંટણીમાં પણ આ ગામના લોકોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો હતો। મતદાનનો બહિષ્કાર કર્યો ત્યારે લગભગ દોઢેક મહિના માટે આ સાઇટ બંધ કરી દીધી હતી, પણ જેવી ચૂંટણી પછી પરિણામ આવી ગયા, એ લોકોની સરકાર બની ગઈ એટલે ફરી પાછી આ સાઇટ ચાલુ કરી દેવામાં આવી છે। અમે લોકોએ ગામ લોકોને કીધું છે કે તમારી જે પણ કોઈ રજૂઆત હોય લેખિતમાં આપજો। લેખિતમાં આપશે તો અમે આવનારી વિધાનસભા સત્ર આવવાનું છે ફેબ્રુઆરી મહિનાથી, તો વિધાનસભામાં બી આ પ્રશ્ન પૂછીશું, એને ઉજાગર કરીશું અને સરકાર સુધી પણ વાત પહોંચાડીશું। પણ આ વિસ્તારના લોકોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે।